Everyone, good morning. Hope you all are fine. I am Granny Trivedi, continuing the lecture of TY Bacom, same 5 that is of English subject. We have completed the all syllabus and now we are revising the grammar topics. And in grammar topics, we have already completed the first topic, that is questionnaire, and we are now at the second topic, share market report. And the terms that are used in share market reports we are discussing since yesterday. એકાઉન્ટ ડે એટલે કીધું કે ફિક્સ દિવસ હોય છે, જે આપણે કીધું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફ્રાઈડેના સેટલમેન્ટ થાય છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્યુઝડે હિસાબી દિવસ તરીકે નક્કી કરેલ છે. એગ્રેસિવ સ્ટોક એટલે કે જેમાં ખૂબ જ નોંધપાત્ર વધારો અથવા તો નોંધપાત્ર ઘટાડો થતો હોય એને એગ્રેસિવ સ્ટોક કહેવામાં આવે છે. જેમાં ખૂબ વધારો અથવા તો ખૂબ ઘટાડો થાય એને એગ્રેસિવ કહેવાય. એગ્રેસિવ હોય ને જેમ શબ્દ જ બતાવે છે કે તીવ્ર વધારો અથવા તીવ્ર ઘટાડો, તેને એગ્રેસિવ સ્ટોક કહેવામાં આવે છે. પછી છે આર્બિટ્રેશન, નિરાકરણ લાવવા માટે આર્બિટ્રેશન. એટ અ પ્રીમિયમ, શેર સર્ટિફિકેટ પર મુદ્રિત મૂલ્ય કરતાં વધારે કિંમતને પ્રીમિયમ કહેવામાં આવે છે. પ્રીમિયમ વધુ કિંમત. એટ પર એટલે જે પ્રાપ્ત હોય તેને એટ પર, જ્યારે શેર સર્ટિફિકેટ મુદ્રિત મૂલ્ય જ પ્રાપ્ત હોય, જેટલા લીધા એટલામાં જ વેચાતો એ એટ પર. બદલા ટ્રાન્ઝેક્શન કે જે ચાલુ દિવસે પતાવટ ન કરતા. ઇટ મીન્સ કેરિંગ ફોરવર્ડ અ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન બિયોન્ડ ધ ડે ઓફ એકાઉન્ટ. જે દિવસે નક્કી કર્યું હોય એ દિવસે હિસાબ ન કરતા બીજા હિસાબી અઠવાડિયામાં એનું તો નેક્સ્ટ એકાઉન્ટ પીરિયડ એને બદલા ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે અને એની માટે ચાર્જીસ ચૂકવવો પડે છે, એને કોન્ટાગો કહેવામાં આવે છે. બિયર એટલે કે જે બ્રોકર હોય એ, કાલે જ કીધું. બિયર માર્કેટ, અ લોંગ પીરિયડ ઓફ ડિક્લાઇનિંગ સિક્યુરિટી પ્રાઇસીસ. બિયર માર્કેટ ઇઝ ક્રિએટેડ when general expectations regarding corporate profits are not met with or when economic activities are sluggish. સતત શેર બજારમાં ઘટાડો રહેતો નથી, મંદીનું વલણ આવે જેમ અત્યારે છે ત્યારે નથી. જ્યારે કોરોના સ્ટાર્ટિંગ હતું ત્યારે હતું, હવે તો બધું સેટલમેન્ટ થવા માંડ્યું છે, ભાવ વધવા પણ માંડ્યા. જ્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ પ્રવર્તતો હોય, કંપનીઓને નફા ધારણા કરતાં નીચે આવતો હોય ત્યારે સામાન્યતાઓ બનતું હોય છે એને બિયર માર્કેટ કહેવામાં આવે છે. જ્યારે મંદી હોય એને બિયર માર્કેટ કહેવાય છે. લો પ્રાઇસ થઈ જાય, બિલો પર ઓછી કિંમતે લીધા હોય એના કરતાં ઓછા ભાવમાં કાઢવા પડે, એને બિલો એટલે ઓછા. બીડ એન્ડ ઓફર, પ્રાઇસ ઓફ શેર એને બીડ કહેવાય, અને જે આપણે બીજાને વેચવા માટે તૈયારી બતાવીએ કે આટલામાં વેચવા છે એને ઓફર આપી કહેવાય. એટલે બીડ, અને બીડ એટલે પ્રાઇસ, સોરી, અને ઓફર એટલે કે જે પ્રાઇસમાં આપણે શેર વેચવાની તત્પરતા બતાવવામાં આવતો હોય એ પ્રસ્તાવને ઓફર કે ભાઈ મારે આટલા વેચવા છે, 300ના લીધા છે, 400 વેચવા છે. બ્લુ ચીપ એ આપણે કાલ વાત કરી, જેની હિસ્ટ્રી સારી હોય છે કંપનીની, ઓલવેઝ નફામાં આવતી હોય, એના શેર પણ સારા અપમાં જતા હોય, ડાઉન ન જતા હોય, એટલી ઇક્વલ રહેતા હોય, એને બ્લુ ચીપ શેર કહેવામાં આવે છે. બોન્ડ એ કાલે જોયું. પછી છે બોનસ શેર. ઇટ રિફર્સ ટુ ધ શેર્સ ઇસ્યુડ બાય અ કંપની ટુ શેર હોલ્ડર્સ બાય કેપિટલાઇઝિંગ અ પાર્ટ ઓફ ધ કંપનીઝ રિઝર્વ. કેવા પ્રકારના શેર કે જે કંપનીએ તેની અનામતોનું મૂડીકરણ કરીને શેર ધારકો આપેલો હોય છે, કે જે એની કંપનીની મૂડી હોય એના બનાવેલા હોય એને બોનસ શેર કહેવામાં આવે છે. એનું જે એવી મૂડી હોય એને રોકાણ કર્યું હોય એને શેરમાં કન્વર્ટ કર્યું હોય એને બોનસ શેર કહેવામાં આવે છે. બુક બિલ્ડિંગ is relatively a new concept in Indian stock market. In this process, a company tries to ascertain the indicative subscription bids of interested investors. Thus, the company obtains advance feedback first of all and then plots an issue in the market. This process results in optimal pricing and removes uncertainty regarding mobilization of funds. Okay?
શેરની આગોતરા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. વસ્તુ શું? શેર બહાર પડતા પહેલાં કંપની પહેલાં જાણવાની કોશિશ કરે કે ભાઈ લોકો કેટલામાં શેર ખરીદશે અને એટલી ઊંચી કિંમત મેળવવાનો પ્રયાસ કરે છે. આ કિંમત બુક બિલ્ડિંગ કહેવામાં આવે છે. એક અગાઉથી નક્કી કરી લે કે ભાઈ લોકો કેટલામાં ખરીદશે. 700માં બહાર પાડીશ તો 300માં બહાર પાડીશ તો 1000માં બહાર પાડીશ તો એને બુક બિલ્ડિંગ કહે છે. પહેલાંથી અગાઉથી જાણી લઈએ, બુક કરી લઈએ, આપણે કહીએ ને બુક બિલ્ડિંગ. ભારતીય શેરબજારનો એક નવો અભિગમ છે. આ પ્રક્રિયાથી શેરની ઇષ્ટતમ કિંમત નક્કી કરી શકાય છે. એમાં બહાર પાડીને જરૂરી મૂડી મેળવી શકાય છે. સમજે? book value, it is amount of net asset that would be available per equity share after a company pays off all liabilities including preferences shares from the sale proceeds of all liabilities including preferences shares from the sale proceeds of all its assets liquidated at balance sheet values. ચોખ્ખી જ્યારે કંપનીનો બધો નફો જે ચૂકવણી કરવાની હોય, જે શેરની હોય, બધી ચૂકવણી થઈ જાય અને બધું વેચી, શેર જેટલા બહાર પડ્યા હોય બધા વેચી દેવામાં આવે અને જે રકમ પ્રાપ્ત થાય તે રકમ કંપનીની પસંદગીના શેરધારકો સહિત બધી જવાબદારીઓ અદા કરતા જે શેષ રહે એને આ પરથી બુક વેલ્યુ કહેવામાં આવે છે. બૂમ ઇમ્પોર્ટન્ટ છે. Boom refers to a cheerful upward trend prevailing in the stock market. boom લખેલું આવે. તમે ન્યૂઝ જોતા હો ને તો જ્યારે ઉદ્ધવગામી વલણ અથવા તો આનંદદાયક માહોલ પ્રવર્તતો હોય ત્યારે તે તબક્કાને તેજીના તબક્કા બૂમ તરીકે ઓળખાય. તેજી અપમાં ગઈ, બૂમ્ડ. હિન્દુસ્તાન લીવર બૂમ્ડ એટલે કે એના ભાવ વધ્યા, તેજી આવી. બૂમ એટલે ભાવ વધારો થવો, અપવર્ડ, ઉપર, ચીયરફુલ, ભાવ વધવા. બોર્સિસ, ડિફરન્ટ સ્ટોક એક્સચેન્જીસ આર કોલ્ડ બોર્સિસ. એમાં અલગ અલગ પ્રકારના હોય ને એમ જુદા જુદા શેર બજારોને બોર્સિસ કહેવામાં આવે છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. Bull, an operator who believes that the price of shares are going to go up at later date. Such an operator starts buying certain shares with a view to selling them. When prices go up in future, when bulls start buying actively, the prices in consequence go up. The buy is called bull support. જ્યારે શેરબજારનો કાર્યવાહક ભવિષ્યમાં શેરના ભાવ ઊંચા જશે એમ માનીને સોદા કરતો હોય કે શેર લઈ લે ભાઈ ઊંચા જ જશે આમાં, એને તેજીવાળો કહેવામાં આવે છે. આવો કાર્યવાહક શેરની ભવિષ્યમાં ઊંચી કિંમત મળશે એમ ધારીને વર્તમાન ખરીદી કરતો હોય છે. બધા શેરમાં એમ જ હોય કે ભાવ વધશે. જ્યારે ખરીદી કરવા લાગે ત્યારે શેરબજારમાં ભાવ ઊંચા જવા લાગે છે. આ ઘટનાને તેજીવાળાના ટેકા તરીકે ઓળખવામાં આવે છે. આમાં તો બુલ સપોર્ટ કહેવામાં આવે છે. બાયબેક, purchase of convertible or non-convertible debentures on the non-convertible part of partly convertible debentures before the stipulated period at a par or at discount by companies is known as buyback. કંપની દ્વારા પરિવર્તનીય કે બિનવર્તિપલ ડિબેન્ચર કે આંશિક પરિવર્તનીય ડિબેન્ચરના બિનપરિવર્તનીય ભાગની તેની મૂળ કિંમત કે ડિસ્કાઉન્ટ નિર્ધારિત સમય પહેલાં પાછી ખરીદી કરે છે તેને બાયબેક કહે છે. મૂળ કિંમત કે ડિસ્કાઉન્ટથી નિર્ધારિત સમય પહેલાં અથવા તો પહેલાં પાછી ખરીદી કરે, પાછા શેરો ખરીદવા માંડે એને બાયબેક કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કોલ ઓપ્શન. The right to buy a fixed number of shares at a particular price within a fixed period in exchange for a premium. પ્રીમિયમના બદલામાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક ચોક્કસ કિંમતે નિયત સંખ્યામાં શેર ખરીદવાના અધિકારને કોલ ઓપ્શન કહેવામાં આવે છે. ક્લિયરિંગ, it refers to the process by which all transactions between members are settled through multilateral netting.
ત્યારબાદ શેરબજારના બધા સભ્યો વચ્ચેના સોદાઓને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયાને ક્લિયરિંગ કહેવામાં આવે છે. બહાર પડતા સોદા બહુપક્ષીય સંકલન દ્વારા થતા જે સોદા થાય છે શેરના, એને એ પ્રક્રિયાને ક્લિયરિંગ કહેવામાં આવે છે. Consolidation, the process of combining shares that have low face value into one share of higher value is known as consolidation. તેની છાપેલી કિંમત નીચી હોય અને તેની ઊંચી કિંમતમાં શેર પરિવર્તિત કરવાની પ્રક્રિયાને કોન્સોલિડેશન કહેવામાં આવે છે. એકત્રીકરણ, કિંમત છાપેલી નીચી હોય અને ઊંચી કિંમતમાં પરિવર્તિત કરવા હોય, ભેગા કરવા હોય, પ્રક્રિયાને એકત્રીકરણ કરવું હોય એને કોન્સોલિડેશન કહેવામાં આવે છે. Debenture refers to a debt security issued by companies having a certain maturity and bearing a set coupon rate. Debentures may be secured or unsecured by assets such as land, building of the issuing company. Debenture holders have a prior claim on the earnings and asset in the event of liquidation as compared to preference and equity shareholders. એક પ્રકારનું દેવાદારીનું સાધન છે કે જે કંપનીએ નિયત કરેલા સમય મર્યાદા ધરાવે છે, તેના ઉપર જાહેર કરેલા કૂપન રેટ ચૂકવવામાં આવે છે. આવા ડિબેન્ચર બહાર પાડનાર કંપનીની જમીન, મકાન જેવી જે એમની પ્રોપર્ટી હોય એ સામે સુરક્ષિત અસુરક્ષિત પ્રકારના હોય છે. સુરક્ષિત પણ હોય અને અસુરક્ષિત પણ હોય છે. કંપનીના પસંદગીના શેરધારકો અને જોખમી શેરધારકોની સરખામણીમાં કંપનીના જ્યારે પરચમાં જાય ત્યારે ડિબેન્ચર ધારકોને કંપનીની આવક ઉપર અગ્રહક મળે છે. આ ડિબેન્ચર હોય તો એના ઉપર પૈસા મળે છે. જ્યારે કંપનીનું નુકસાન થાય કે કાંઈ થાય તો આને ડિબેન્ચર કહેવામાં છે. એક પ્રકારનું દેવાદારીનું સાધન છે. નિયત કરેલી સમય મર્યાદામાં એના પર રેટ ચૂકવવામાં, વ્યાજ ચૂકવવામાં આવે છે. It's all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.